ઘણીવાર આપણે જ્યારે બેંકનું સ્ટેટમેન્ટ જોઈએ છીએ અથવા સેલેરી સ્લિપ જોઈએ ત્યારે આપણને બે શબ્દો વારંવાર જોવા મળે છે, ટીડીએસ અને ટીસીએસ. ઘણા લોકોને લાગે છે કે કોઈ વધારાનો ટેક્સ છે જે સરકાર આપણી પાસેથી વસૂલી કરે છે, પણ હકીકતમાં મિત્રો એવું નથી. સૌથી પહેલાં તો વાત કરીએ ટીડીએસની. એનું પૂરું નામ છે ટેક્સ ડિડક્ટેડ એન્ડ સોર્સ. સરળ ભાષામાં સમજાવું તો જ્યારે તમને કોઈ ઇન્કમ થાય ત્યારે આવક આપનાર વ્યક્તિ કે સંસ્થા પહેલાંથી જ અમુક ટકા ટેક્સ તમારો કાપી લે છે અને ટીડીએસ કહેવાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો અને તમારો પગાર 50,000 રૂપિયા છે. જો સરકારનો નિયમ 10% ટીડીએસનો હોય તો કંપની તમને 45,000 રૂપિયા આપશે અને બાકીના 5,000 રૂપિયા તમારા પાન કાર્ડ દ્વારા સરકારમાં જમા થઈ જશે. તે જ છે તમારું ટીડીએસ. હવે વાત કરીએ ટીસીએસની. એનું પૂરું નામ છે ટેક્સ કલેક્ટેડ એન્ડ સોર્સ. ટીડીએસમાં ટેક્સ કપાય જ્યારે ટીસીએસમાં ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આ ટેક્સ મુખ્યત્વે વેચાણ વખતે લેવામાં આવે છે. જ્યારે તમે કોઈ ખાસ વસ્તુ ખરીદો છો ત્યારે વેચનાર વ્યક્તિ વસ્તુની કિંમત ઉપરાંત તમારી પાસેથી વધારાનો ટેક્સ લે છે. ઉદાહરણ તરીકે, જો તમે 10 લાખથી વધુ રકમની લક્ઝરી કાર ખરીદો અથવા વિદેશ ફરવાનું પેકેજ લો છો તો ટ્રાવેલ એજન્ટ કે કાર ડિલિવર તમારી પાસેથી બિલની ઉપર 1 થી 2% ટીસીએસ વસૂલશે. મુખ્ય તફાવત એ છે કે ટીડીએસ આવક પર લાગે છે જ્યારે ટીસીએસ ખરીદી પર લાગે છે. ટીડીએસ અને ટીસીએસ કપાય ત્યારે આપણને શરૂઆતમાં નુકસાન લાગે, પણ લાંબા ગાળે એના ઘણા ફાયદા છે. જો મિત્રો, ટીડીએસ અને ટીસીએસ એ તમારા જ પૈસા છે જે સરકાર પાસે એડવાન્સમાં જમા થાય છે. જો તમે ટેક્સની મર્યાદામાં આવતા હો તો ટેક્સમાં ગણાય, અને જો નહીં આવતા હો તો આઈટીઆર ભરીને તમે પૈસા પાછા લઈ શકો છો. આનાથી તમને મેઇન ફાયદો એ થશે કે તમારે એકસાથે ક્યારેય મોટો ટેક્સ નહીં ભરવો પડે. તમારો કેટલો ટીડીએસ કપાયો છે તે જોવા માટે તમારે ઇન્કમ ટેક્સ પોર્ટલ પર જઈને ફોર્મ નંબર 26AS ચેક કરવું જોઈએ. તો આ હતી માહિતી. હું આશા રાખું છું કે આ વિડીયોથી તમને ઘણું શીખવા મળ્યું હશે. જય હિન્દ, જય ભારત.